સર પહેલા તો તમારું નામ જણાવશો? મારું નામ હાર્દિક પટેલ છે. બરાબર છે. આ શાળાનું નામ સરસ્વતી વિદ્યાલય માધાપર છે, જે માધાપર કચ્છ પટેલ જ્ઞાતિ મંડળ તરફથી ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવે છે. બરાબર છે. અને આ શાળા છેલ્લા 50 વર્ષ મારા ખ્યાલ મુજબ, એટલે કે અડધી સદીથી આ શાળા બાળકોના શિક્ષણ માટે અને એના સર્વાંગી વિકાસ માટે આ શાળા અને આ ટ્રસ્ટ સતત કામ કરી રહ્યું છે. બરાબર છે. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ પડતી છે સ્કૂલ. આ શાળા સમજો કે આપણી શાળાની અંદર ઓછામાં ઓછા 1200 બાળકો પ્રતિ વર્ષ અભ્યાસ કરે છે. બરાબર. અને દર વર્ષે આપણી શાળામાં ગુજરાત સરકારની તરફથી થતી જાહેર પરીક્ષાઓ જેમ કે સીઈટી છે, પછી એનએમએમએસ છે, જેવી જે પરીક્ષાઓ છે, પરીક્ષાઓની અંદર ઘણું સારું રિઝલ્ટ આ શાળાએ આપેલું. બરાબર છે. અહીંયા કુમાર અને કન્યા એ સાથે અભ્યાસ કરે છે? જી, કુમાર અને કન્યા બંને સાથે અભ્યાસ કરે છે અને બંનેને એક સમાન દરજ્જો આપવામાં આવે છે. બરાબર છે. કોઈ પણ પ્રકારનો જેન્ડર બાયસ નથી. ઓકે. તમારી સરસ્વતી સ્કૂલ જે શાળા છે એની અંદર ગ્રાઉન્ડની વ્યવસ્થા કેવી છે, બાળકોને રમવા માટેનું ને એ બધું? માધાપરમાં આવેલી તમામ શાળાઓને કદાચ વધારે નહીં કહું, પણ આખા કચ્છની અંદર સૌથી સારામાં સારું ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડથી પણ વધારે બાળકોને જે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય એ કરાવવા માટેના જે ટ્રેનર છે, જે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર તરફથી અમને આપવામાં આવ્યા છે અને એના દ્વારા બહુ સારું રિઝલ્ટ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ બાળકોને મળે. ઓકે, સરસ. અને સર બીજો નેક્સ્ટ પ્રશ્ન એ હતો કે જે બાળકોને જે પોષણ અહીં આપવામાં આવે છે તો એ કેવી રીતે હોય છે, નાસ્તો કે? ગુજરાત સરકારનો જે કાર્યક્રમ છે મધ્યાહન ભોજન યોજના એ અંતર્ગત અહીંયા સવારે 9:30 થી 10:30 વચ્ચે બાળકોને ગુજરાત સરકારનું જે મેનુ છે એ મેનુ મુજબ બાળકોને પીરસવામાં આવે છે. બરાબર. બાળકો લગભગ સમજો કે મારા 1200-1300 બાળકોમાંથી 70% બાળકો અહીંયા મન મૂકીને ખાય છે, જમે છે. ઓકે, તો આ હતા આપણા હાર્દિકભાઈ પટેલ સર, જેઓ સરસ્વતી વિદ્યાલય છે માધાપરની અંદર આવેલી છે, એમના આચાર્યશ્રી છે. તો સર આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સર. હાર્દિક સર, હજી એક પ્રશ્ન હતો કે આપણે જે અહીંયા શિક્ષણ તો થાય છે પણ એના સિવાય જે એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ છે એ કઈ કઈ થાય છે? જનરલી દર વર્ષે દરેક માસની અંદર બે પ્રવૃત્તિઓ થાય છે. જેમ કે શરૂઆતના જે પ્રથમ સત્ર છે એની અંદર બાળકોને જે 16 કહેવાય ખીલી ઉઠેલું આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ બતાવવા માટે પગપાળા પ્રવાસ, પછી ગુરુઓનો એક આદર ભાવ વ્યક્ત કરવા માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી, એ ઉપરાંત નવરાત્રી મહોત્સવ, પછી 15મી ઓગસ્ટ જે રાષ્ટ્રીય તહેવાર છે આપણો એમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણા બાળકો ભાગ લે છે. બીજા સત્રની અંદર અમે બસ દ્વારા ધોરણ 1 થી 8ના તમામ બાળકોને આપણા કચ્છની સંસ્કૃતિ જાણે બાળકો એ માટે દરેક ખૂણે બાળકોને પ્રવાસમાં લઈ જઈએ છીએ. એ ઉપરાંત ચિત્ર સ્પર્ધા છે કે જેથી બાળકોનું ટેલેન્ટ વિકસે એવી ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન દર મહિને ઓછામાં ઓછી 2 પ્રવૃત્તિઓ આપણી સ્કૂલની અંદર થાય છે. બરાબર છે. ઓકે સર. 26મી જાન્યુઆરી ના આપણા સ્કૂલની અંદર ઓછામાં ઓછી 17 થી 18 સ્કૂલો આવે છે અને એક મોટો કાર્યક્રમનું આયોજન પણ આ સ્કૂલ અને આ ટ્રસ્ટ વતી કરવામાં આવે છે. ઓકે સર, માહિતી આપવા બદલ ધન્યવાદ.